અને હવે વાત કરીશું સુપર પ્રાઇમ ટાઈમમાં ગુજરાતના સૌથી પ્રખ્યાત ઉદ્યોગ એટલે કે હીરા ઉદ્યોગમાં મંદીથી વધુ એકનો ભોગ લેવાયો। હીરા ઉદ્યોગની મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો છે। દિવાળી બાદ સતત કથળી સ્થિતિ અને તેના કારણે 25 વર્ષીય રત્ન કલાકારે તાપી નદીમાં જીવન ટૂંકાવ્યું છે। થોડા દિવસ પહેલા જ ડાયમંડ વર્કર્સ યુનિયને સરકારને અપીલ કરી હતી અને બચાવ કામગીરી માટે તેમને બચાવી લેવાની પણ એક અપીલ કરવામાં આવી હતી। ત્યારે સરકારે પણ કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી છે અને આખરે સવાલ એ છે કે હીરા ઉદ્યોગની ચમક પાછી ક્યારે ફરશે, ક્યાં સુધી રત્ન કલાકારો પોતાના જીવ આપતા રહેશે તે સવાલ થઈ રહ્યો છે। તેની ઉંમર માત્ર 25 વર્ષ હતી। હાર્યો વધુ એક રત્ન કલાકાર, કંટાળીને અંતે જીવન ટૂંકાવ્યું। 25 વર્ષની ઉંમરે જીવનમાં કેટલા સપના હોય, કંઈક બનવું હોય, કંઈક કરવું હોય, પરંતુ અફસોસ આ 25 વર્ષીય રત્ન કલાકારનો જીવ મંદીએ લઈ લીધો। પરિવારના લોકોના મોઢા ઉપર ચિંતા, દુઃખ અને વ્યથાની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે। જ્યારે કે પરિવારના લોકો સરકારને સવાલ કરતા હોય કે કોના વાંકે એક હોનહાર રત્ન કલાકારે જીવ આપવો પડ્યો। જે વિગતો મળી રહી છે તે અનુસાર તો મૂળ મહારાષ્ટ્રનો યુવાન ઉધના વિજયનગરમાં પરિવાર સાથે રહેતો હતો। મંદીના લીધે રત્ન કલાકાર બેરોજગાર હતો। દિવાળી બાદથી બેરોજગાર હોવાથી કામની શોધમાં હતો। નોકરી ન મળી અને અનિકેત ઠાકુરે આત્મહત્યા કરી। તેણે તાપી નદીમાં પડીને જીવન ટૂંકાવી લીધું। दिवाली तक वो डायमंड में नौकरी कर रहा था। दिवाली के बाद जो वेकेशन गिरा उसके बाद उसको नौकरी की तलाश किया लेकिन नौकरी नहीं मिली है। उसके बाद वो टेंशन में आके उसने ये कदम उठाया है। वो जो भी पैसे कमाता था वो घर के मदद रूप होता था, लेकिन अभी घर की परिस्थिति उसकी बहुत खराब है। एक माँ है और बहन है, पापा है, बालक के घर में रहते हैं। बहुत परिस्थिति खराब है उसकी। સાંભળ્યું ને, આ કરુણતાની પરાકાષ્ઠા જ કહેવાય ને। મૃતક વ્યક્તિના ખભા પર આખું ઘર ચાલતું હતું। બેરોજગારી એટલી હદે હતી કે છેલ્લે હારી થાકીને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો। જો કે આખા મામલે હવે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે રત્ન કલાકારોના આપઘાત પાછળ હીરા ઉદ્યોગની મંદી જવાબદાર છે। રત્ન કલાકારો સતત આપઘાત કરી રહ્યા છે, છતાં સરકાર કોઈ સહાય નથી કરતી। મુખ્યપ્રધાનને 5 વખત લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની પણ માંગ કરાઈ। ત્યારે હીરા બજારની જો સ્થિતિની વાત કરીએ તો ખૂબ જ ગંભીર છે। આજે તમે જોયું એક રત્ન કલાકારે સુસાઇડ કર્યું છે। એક વર્ષની અંદર 48થી વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યું છે। તો આના જે પ્રત્યાઘાતો છે એ સૌરાષ્ટ્રમાં પણ એનકેન પ્રકારે જોવા મળી શકે છે। કારણ કે સૌરાષ્ટ્રમાં પણ મોટો ઉદ્યોગ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધરાવે છે। ભાવનગર હોય, ગાડિયાદર હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, અમરેલી હોય, આ તમામ જગ્યાએ જે ઇન્ડસ્ટ્રી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી। સરકાર 100 સુધી આંકડો પહોંચશે તો એ રત્ન કલાકારોની મદદ માટે આગળ આવશે। આ સમય છે તમારી પડખે ઊભું રહેવાનો, આ સમય છે રત્ન કલાકારોને હિંમત આપવાનો, આ સમય છે રત્ન કલાકારોની મદદ કરવાનો। એક ફેડરેશન, એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો, જેથી કરી રત્ન કલાકારોને આ મંદીમાંથી ઉગારી શકાય। ડાયમંડ વર્કર યુનિયન તો અપીલ પણ કરી રહ્યું છે કે આખા ઉદ્યોગની સ્થિતિ પર સર્વે થવો જ જોઈએ। શ્રમ અને રોજગાર મંત્રાલયને પહેલા પણ આ વિશે અપીલ કરી ચૂક્યા છે। મેં ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને રજીસ્ટર કરવા માટે પણ રજૂઆત કરી છે। તો બધા જ આગળ આવી આ મોટા પ્રમાણની અંદર સર્વે થાય, કેટલા ઉદ્યોગ, કેટલી ઘંટીઓ બંધ છે, કેટલા કારખાના નાના મોટા બંધ છે, કેટલા રત્ન કલાકારો બેરોજગાર છે, કેટલા રત્ન કલાકારો સુસાઇડ કર્યા છે, એનો સર્વે સરકાર કરવો જોઈએ। છેલ્લા અનેક વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદી છે, ત્યારે તેની પાછળ જે કારણો છે તેની વાત કરીએ તો વૈશ્વિક યુદ્ધ, વિશ્વમાં બજારોમાં મંદી, કોરોનાની અસર, આ મુદ્દાઓને જવાબદાર માનવામાં આવે છે। આપ જાણીને ચોંકી ઉઠશો, પરંતુ હીરા ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। ગુજરાતમાં 17 લાખ જેટલા રત્ન કલાકારો 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદીના માહોલનો સામનો કરી રહ્યા છે। દિવાળી બાદ 2 લાખ જેટલા કારીગરો નોકરી વિહોણા થઈ ગયા। 18 મહિનામાં 48થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યો। વાસ્તવિકતા અત્યંત કપરી છે। ત્યારે એક વાત નક્કી છે કે હાલ હીરા ઉદ્યોગ સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। સવાલ એ છે
કે શું ઉદ્યોગ મંદીમાંથી બહાર આવશે? શું સરકાર યુનિયનની માંગ પૂર્ણ કરશે? આ બંને સવાલો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે સરકાર દ્વારા અલગ અલગ પ્રયત્નો હાથ ધરાશે તો જ ઉદ્યોગને બેઠો કરી શકાશે. સમયની માંગ છે કે પાયાના પ્રશ્નોને સમજવામાં આવે, નહીં તો સ્થિતિ વધુ વણસી શકે છે, જે મંદીમાં વધારો કરી શકે છે. બળદેવ સુથાર સાથે TV9 સુરત. તો હીરા ઉદ્યોગ આખરે મંદીમાં ખૂબ જ ઘેરાયેલું છે અને એટલા માટે જ સવાલ અનેક થઈ રહ્યા છે કે હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવા માટે આખરે શું સરકાર કરશે, અને તેને લીધે જ જે પ્રમાણે આજે હીરા ઉદ્યોગમાં મંદીના વાદળ છે, ક્યારે આખરે આ મંદિર દૂર થશે? જે પ્રમાણે મંદી સતત વધી છે અને જે પ્રમાણે આખી આ ઘટના છે, શું ડાયમંડ વર્કર્સ યુનિયનની માંગ સરકાર સ્વીકારશે? સરકાર સમક્ષ અનેક માંગ કરવામાં આવી છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ સરકાર બનાવશે, કારણ કે આની પણ માંગ થઈ છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની એટલા માટે જરૂર છે કારણ કે એક બાદ એક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, તે જીવન ટૂંકાવી રહ્યા છે. રત્ન કલાકારોની સ્થિતિ, તેનો સર્વે થશે, કારણ કે આ 1-2 દિવસની વાત નથી. છેલ્લા ઘણા વખતથી કોરોના બાદની જ વાત કરીએ તો ત્યારથી આખી આ ઘટના સર્જાઈ છે અને રત્ન કલાકારો એક બાદ એક જીવન ટૂંકાવી રહ્યા છે. રત્ન કલાકારોની બેરોજગારી દૂર ક્યારે થશે તે પણ સવાલ છે, કારણ કે જો સરકાર તેમની માંગને સ્વીકારે છે, તેમની વાત સાંભળે છે અને તેમના કલ્યાણ માટે કોઈ રાહત પેકેજ કે અન્ય કોઈની જાહેરાત કરે છે તો ત્યારબાદ જ તેનો સુધારો આવી શકે છે. હવે આ ડેટા પર નજર કરીશું. ડાયમંડ વર્કર્સ યુનિયનનો દાવો છે કે છેલ્લા 1 વર્ષમાં 48થી વધુ આત્મહત્યાની ઘટના બની છે અને આ આત્મહત્યાની ઘટના માત્ર ને માત્ર મંદીના કારણે છે. રત્ન કલાકાર હીરા આખા જે ઉદ્યોગ છે તેમાં મંદી છે. 2023માં 25થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આ મોત નહીં પરંતુ આપઘાત જ કહી શકાય. અને આ પહેલાં પણ 2008માં આવી જ રીતે મંદી આવી હતી અને 15થી 20% લોકોએ રત્ન કલાકારનું જે કામ હતું તે છોડ્યું હતું. અને 2008 બાદ હવે 2024ની વાત કરીએ તો અત્યારે 25થી 30% આસપાસ લોકો એવા છે જે આ કામ છોડી શકે છે. 2008 બાદ એટલે કે 16 વર્ષ બાદ ફરીથી એક વખત આવો જ મંદીનો દોર આવ્યો છે અને આ વખતે ખૂબ જ ગંભીર છે. મંદીની અસર સુરત બાદ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના લોકો એવા છે કે જે આ રત્ન કલાકાર અને હીરાઓના ઉદ્યોગ સાથે તે જોડાયેલા છે. તો જે પ્રમાણે આખી આ ઘટના બની છે અને રત્ન કલાકારો મંદીના માહોલમાં છે.